બીજા 50,000થી વધારે યુવાનો ગુજરાત પોલીસમાં ભરતી કરવાનું પ્લાનિંગ આપણે આગળ વધારી રહ્યા છે। નમસ્કાર મિત્રો, પોલીસ બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે। માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે। એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। ગુજરાત પોલીસમાં નવી 50,000 જગ્યાઓ માટે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ એટલે કે તમામ પોસ્ટ મળી અને કુલ 50,000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે પોલીસ વિભાગની અંદર ભરતી કરવામાં આવનાર છે। તો એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરીએ। તો સૌપ્રથમ તમે આ જોઈ શકો છો 449 પીએસઆઈની નિમણૂક પત્રો એનાયત કરાયા। મુખ્યમંત્રીએ કહ્યું શાંતિ વગર વિકાસ શક્ય નથી। 2033 સુધીમાં 50,000 પોલીસ કર્મચારીઓની ભરતીની યોજના એટલે કે આગામી જે છે એ 5 થી 7 વર્ષની અંદર ગુજરાત રાજ્યની અંદર નવી 50,000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે પોલીસ વિભાગની અંદર ભરતી કરવામાં આવશે। 2033 સુધીમાં પોલીસ વિભાગમાં 50,000 કર્મચારીઓ ભરતીની યોજના હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં 54,590 કર્મચારીઓની ભરતી પારદર્શક રીતે કરવામાં આવી છે, જ્યારે છેલ્લા 5 વર્ષની અંદર 15,653 મહિલા પોલીસ કર્મચારીઓની ભરતી થઈ છે। હાલ પોલીસ દળમાં મહિલાઓની ભાગીદારી 33% છે, જેને વધારી 55% સુધી કરવાનો જે છે એ સરકારનો લક્ષ્યાંક છે। વર્ષ 2033 સુધીમાં 50,000 પોલીસ કર્મચારીઓની ભરતી કરવાની યોજના હોવાનું તેમણે જણાવ્યું છે। તો આગળ તમે અહીંયા જોઈ શકો છો શોર્ટની અંદર ઇન્ફોર્મેશન આપેલી છે। 2033 સુધીમાં વધુ 50,000 પોલીસ કર્મચારીઓની ભરતી કરાશે। હર્ષ સંઘવીએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે વર્ષ 2008થી અત્યાર સુધીમાં 1 લાખ લોકો પોલીસમાં જોડાયા છે અને સરકારનું આગામી આયોજન વર્ષ 2033 સુધીમાં વધુમાં વધુ 50,000 કરતાં પણ વધારે પોલીસ કર્મચારીઓની ભરતી કરવાનું છે। આ પારદર્શક ભરતી પ્રક્રિયા બદલ તેમણે ભરતી બોર્ડને અભિનંદન પાઠવ્યા હતા। તો તમે અહીંયા જોઈ શકો છો જે આગામી સમય છે 2033 સુધી, અત્યારે ચાલે છે 2026, તો આરે 4 વર્ષ તમે અહીંયા માની લો, આગળ 3, તો 7 વર્ષ અંદર જે છે એ ગુજરાત રાજ્યની અંદર 50,000 કરતાં પણ જે છે એ કુલ 50,000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે જે છે એ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ તમામ જે છે એ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ તમામ જે છે એ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે। હવે આ તમામ જગ્યાઓ જે છે એ એક સાથે તો કરવામાં નહીં આવે, એવું તો નહીં થાય કે 2033 ની અંદર ડાયરેક્ટ જે છે એ 50,000 જગ્યાઓ માટે ભરતી કરી દેવામાં આવે। તો આ તમામ જગ્યાઓ જે છે એ તબક્કાવાર આવશે। 2027ની અંદર ભરતી આવશે, પછી 2029ની અંદર ભરતી આવી શકે છે, 2031ની અંદર, આ રીતે 2 વર્ષના ગાળે જે છે એ આ તમામ 50,000 જગ્યાઓ જે છે એ ભરવામાં આવી શકે છે। તો જે ઉમેદવારો વર્ષ 2025 અને 2026ની ભરતી પ્રક્રિયામાંથી રહી ગયા છે એમના માટે જો પોલીસ વિભાગની અંદર જોડાવવું હોય તો આ સારામાં સારી તક છે। 50,000 પ્લસ જગ્યાઓ માટે ભરતી આવનાર છે અને આગામી ભરતી છે એ વર્ષ 2027ની અંદર 100% આવવાની છે। તો તમે અત્યારથી તૈયારી કરી તમારું પોલીસ બનવાનું સપનું છે એ પૂરું કરી શકો છો। તો મિત્રો, આ હતો આજનો વિડીયો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।